નમસ્કાર, હું છું જોગલનાથા અને કેમેરાની પાછળ છે સાગર જોશી. અમે બંને મિત્રો આવી ગયા છીએ થાનમાં, આ માટી નગરી સ્થાનમાં. આજે હું તમને એક અલગ જ બતાવીશ. અમારો ટ્રેડિશનલ લુક આપ જોઈ રહ્યા છે. આજે હું પાઘડી અને એક અલગ ટ્રેડિશનલ ગુજરાતીની વાત કરીશ. આવો મારી સાથે એક અહીં થાનની અંદર એક એવા દરજી રહે છે જેમની પાઘડી અને એમની બનાવટની દુનિયામાં માંગ છે. ચાલો મળાવું અમિતભાઈ દરજી. હું આજે આવી ગયો છું થાનમાં. મારી સાથે છે અમિતભાઈ દરજી. આમ તો થાન છે એ એક અલગ માટીની નગરી કહેવાય છે, પરંતુ અહીંની જે પાઘડી છે એ દેશ અને દુનિયામાં અને ગુજરાતની આગવી ઓળખ છે. આ પાઘડી ઐતિહાસિક છે. દેશના વડાપ્રધાન હોય, ફિલ્મી હસ્તી હોય, સેલિબ્રિટી હોય, બધા આ પાઘડીને તમે જોઈ હશે. હું તમને મળાવું આ અમિતભાઈને. અમિતભાઈ દરજી અને બાપ ગોતરથી પેઢીઓથી આ બનાવે છે, અને જે નાના ભાઈ મોટા ભાઈ જે ભરવાડી પાઘડી છે એમાં એની માસ્ટર છે. તો હું તમને મળાવું અમિતભાઈ. રામ રામ અમિતભાઈ. રામ રામ. મજામાં? મજામાં. હવે આ તમે જે પાઘડીનો તમારો ધંધો છે મૂળભૂત, એ કેટલા વર્ષથી તમે કરો છો? અમે પાઘડી લગભગ 25 વર્ષથી બનાવી છે. પેલા હાથી વીટેલી બનાવતા હતા એના ભરવાડ, પછી વીટેલામાં અમે ટાંકા મારવાનું શરૂ કર્યું, પછી બુંગળી બનાવી અને કાપડમાં બનાવવાનું શરૂ કર્યું. પેલા હાથેથી વીટેલી બનાવતા હતા, હવે આ ટાંકા મારીને હાથેથી બનાવી છે બધી જાત જાતની. મેં તમારી દુકાનમાં જોઈ. તમારી દુકાનમાં કેટલા પ્રકારની પાઘડી છે? અમારી દુકાનમાં રબારી, આયર, મોટા ભાઈ ભરવાડ, નાના ભાઈ ભરવાડ અને કચ્છી, આટલા જાતની પાઘડી બનાવી છીએ અમે. દરબારી પાઘડીની ક્યારેક ક્યારેક અમે કોક દિવસ બનાવી. અને બહુ અમારે ભરવાડની પાઘડી લગ્નમાં ને સારા પ્રસંગોમાં, માતાજીના માંડવામાં, એમાં બધા એમાં ભરવાડ કન્ટિન્યુ આ લોકો પહેરતા હોય છે પાઘડી. હવે હું તમને એમ કહું કે આ જમાના પ્રમાણે આ પાઘડીના પેલામાં કયો ચેન્જ આવ્યો, બદલાવ આવ્યો પેલાથી અત્યારથી? કેમ કે આ તો બહુ વર્ષો જૂની વાત છે. પેલા 9 મીટર માંથી બનતી હતી પાઘડી, હવે ખાલી 3.5 મીટર કાપડની ભૂંગળી માંથી બનાવી છે, વાદળી નાખી. કારણ કે કોઈને બાંધતા જ આવડતી નથી અત્યારે, એટલે અમે આ રીતના બાંધી 9 મીટર બદલે 3 મીટર માંથી ભૂંગળી બનાવી છે, સ્પંચ નાખી. તો પાઘડી સિવાય મને એમ છે તમારું આમાં માસ્ટરી છે. આ બધું આ મેં તમારું જોયું છે શોરૂમ. તો બીજું શું શું કરશો? અમે પાઘડી સિવાય અમારી છત્રીમાં માસ્ટરી છે, તરણેતરવાળી છત્રી. અને અમિતાભ બચ્ચન સાહેબ ને જે આપી હતી તારક મહેતા વાળા, ઈ પણ અમારી બનાવેલી છત્રી હતી. खास सुरेंद्रनगर से आया है, बहुत गजब की मतलब ये कारीगरी है, बहुत सुंदर. અને મોટા મંદિરોમાં, ફંક્શનોમાં ત્યાં બધે આપણી છત્રી જાય છે, 2 માળની, 3 માળની. અને મોરવાળી છત્રી ઉપરના મોર બનાવી છે, ને મોરવાળી છત્રી જાય. એ સિવાય અમારી લાકડીમાં માસ્ટરી. અમે મોતીવાળી લાકડી, ઊનના ભરતવાળી લાકડી, બધી જાતની લાકડીઓ બનાવી છે. અને ટોડલિયા અને ગોડલિયા ટાઈપના બધા બનાવી છે. તો આમ અમિતભાઈ જોડે કેટલા માણસો છે? કેટલા માણસો? મારી પાસે છોકરીનો સ્ટાફ વધારે, મહિલાઓ અમારી 20 મહિલાઓ કામ કરે છે અમારી નીચે, અને 7-8 માણસો જેન્ટ્સ કામ કરે છે, બધા કારીગરો છે. નાના નાના માણસો બધી જ્ઞાતિના છે અમારી પાસે. ઓકે. આ તમારી પાઘડીને તમને આમ ક્યારેક આ એક વખત વડાપ્રધાને પણ પહેરી, એવી રીતે તમે સેલિબ્રિટી પરદેશમાં ક્યાં ક્યાં સુધી પહેરી? અમારી હમણાં મોદી સાહેબ ગયા હતા ફ્રાન્સ, ત્યાં પણ પહેરેલી છે. લંડનમાં પાઘડી અમારી જાય છે, ન્યૂ જર્સી પણ પાઘડી જાય છે, ફોરેનમાં ઘણી વાર જાય છે અમારી પાઘડી બધી જગ્યાએ. અને બીજા જે લોકો આમ માની લો કે આ તો તમે રૂબરૂ જ લેવા આવવી પડે કે શું કરું? ના, અમારે ઘણા રૂબરૂ લેવા આવે, ને હોલસેલ વાળા હોય ફોન થી મગાવે તો અમે કુરિયર કરી આપીએ છીએ બધાને. તમે કરી આપો? હા, બરાબર. પછી આ પાઘડી માટે કોઈ બીજા આઈડેન્ટિફિકેશન કરું કે અમુક લોકોના, અમુક સમાજના રીતિ પ્રમાણે? હા, અલગ અલગ હોય. અમે હું આહિર છું, મેર છે, રબારી છે, તો કઈ રીતે? આહિર સમાજની સફેદ પાઘડી આવે છે, રબારી સમાજની પટ્ટાવાળી પાઘડી આવે છે, અને ભરવાડ મોટા ભાઈ ભરવાડની મરૂણ પાઘડી આવે, મોટા ભાઈ ભરવાડની મરૂણ આવે પ્લેન, અને રબારીની રંગીન આવે, અને આ ચાલે. રબારીમાં 2 ચાલે. બધી કાસ્ટ પ્રમાણે પાઘડીથી માણસ ઓળખાતો હોય કે આ ફલાણી પાઘડીથી આ રબારીની છે, ભરવાડ છે. આગેથી આયલા આવતા હોય તો ઓળખાઈ જાય કે આ કાસ્ટનો છે. પેલા પાઘડી પરથી ઓળખાઈ જતા હતા માણસો. હવે એ સેલિબ્રિટી તમારી કેટલીક લોકો હોય? સેલિબ્રિટીમાં કોણ છે? ઘણા ઘણા બધા લઈ જાય છે. ઘણા ગમે ત્યાં સન્માન હોય, કીર્તિદાનભાઈ નું સન્માન હોય કે બયાભાઈ નું સન્માન હોય, ગમે ત્યાં હોય ત્યારે અમારી પાઘડીઓ લઈ જાય. મોદી સાહેબ હોય કે ગમે
પક્ષના નેતા હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી, તો અમારી પાઘડી અહીંથી લઈ જાય સન્માન માટે. લાકડીને પાઘડી લેવા માટે લોકો ક્યાંય ક્યાંયથી અમારે ત્યાં આવે છે. અમિતભાઈ, મારે પૂછવું, આનું આયુષ્ય કેટલું? માની લો કે ના, આનું આયુષ્ય બહુ જાજુ નથી હોતું, કારણ કે અમે પૂઠામાં વાપરીએ છીએ. પ્લાસ્ટિક કરીને દોરું ફિનિશિંગ નથી આવતું. અચ્છા, આનું આયુષ્ય લગભગ 100-200 વાર પહેરે ને એટલે એમાં થોડી ઢીલી પડી જાય પછી છે. આને મારે પેલી જૂની સ્ટાઇલમાં ગૂંથવી પડે કે એવું કઈ ના કરવું પડે? ના ના, પછી એની અવેલેબલ નથી. એમને આપણે હાથે વીટેલી બનાવી શકીએ. એમને આ તો રેડીમેડ જ છે ને? રેડી આપણે બનાવી છીએ હાથે. અચ્છા, આ સાઈઝ પ્રમાણે જ બની જાય? હા, બધી તો આમાં માથાનું માપ સાઈઝ તો માપ બધા કોઈ એમ કેતું હોય કે મારું માથું મોટું છે તો બહુ ફેર નથી હોતો. બધાનું માથું 23 નું હોય, કોકનું 23.5 નું, 24 નું, એથી વધારે કોઈનું માથું હોતું જ નથી. અચ્છા, બધાના માથાના માપ સેમ જ હોય છે. તો તમારે ત્યાં તો રેડીમેડ જ મળી જાય? હા, અમારે આ 18, 19, 20, 22, 23, 24 સુધીના માથાની પાઘડી અવેલેબલ હોય જ છે. અચ્છા, પછી આ યુવા પેઢી આમાં કેવો રસ લે છે? હું અત્યારે યુવા પેઢીમાં એટલો બધો ક્રેઝ છે ને કે અમારું સંસ્કૃતિ છે અમે જાળવી રાખવા, એના બધે એના ઘરેણા, એના જૂનવાણી, એની વસ્તુ એ બહુ જ અત્યારે ક્રેઝ છે. લગ્નમાં અત્યારે ભરવાડમાં યુવા પેઢી આ જ વાપરે છે બધું. અચ્છા, પછી તમે બીજા વિદેશમાં કે સ્ટોલ હોય ને તમારો સ્ટોલ હોય? અમે ઇન્ડિયામાં નથી કરતા, બાકી ફોરેન હોય અમારી જગ્યાએ ઘણી જગ્યાએ અમે મોકલીએ છીએ. અચ્છા, ત્યાં તમારું જાય છે? હા, બધું જાય છે. પછી આની બેઝિકલી કોઈ આમ ખાસિયત કરી કે અહીંથી જ આ લોકો આ કાપડ છે વર્ષોથી એક જ વપરાય છે? ના, કાપડમાં તો એવું હતું કે આ વર્ષો પહેલા જે પાઘડી બનતી હતી ને એ મદ્રાસની બનતી હતી. મદ્રાસિયામાં 2 જાત આવતી હતી, ચાંદીના તારવાળી, સોનાના તારવાળી. સોનાના તારવાળી તો અત્યારે તો પોસાય એવું નથી, એ તો બહુ એકદમ હાઈ લેવલનું થઈ ગયું. હવે મદ્રાસી સાદું આવે એના ઉપર અમે બનાવી છીએ, અને ઊનમાં બનાવી છીએ અને વેલ્વેટમાં બનાવી છીએ. અચ્છા, પણ સામાન્ય પ્રાઇસની કેટલી પાઘડી છે અને હાઈએસ્ટ પ્રાઇસની કેટલી પાઘડી? અમે 500 થી સ્ટાર્ટ કરીને અત્યાર સુધી 2700 સુધીની મોંઘી બનાવી છે પાઘડી. કેટલો ટાઈમ તમે માની લો હું તમને ઓર્ડર આપ્યો, અમિતભાઈ ઓર્ડર આપ્યો, કેટલા ટાઈમ આપો? અમે કોક આપે તો બીજે દિવસે પાઘડી આપી દઈએ. રોજની અમે 8-10 પાઘડી બની જાય છે અમારે ત્યાં. હા, છત્રી છે આ તો હું તો જયારે તરણેતરનો મેળો હોય ને ત્યારે મને એમ થાય હું ટ્રેડિશનલ છું, ગુજરાતી છે, તરણેતરના મેળામાં આવ્યો ત્યારે જ જોઉં છું. બાકી આમ જાહેર લોકો લઈ જાય ખરું? બહુ જ તે બધા મંદિરમાં વરરાજાની ઉપર છાંયો કરવા. અમારી પાસે છત્રી વર્ષે લગભગ અમે 400-500 ઉપરની છત્રી વેચી છે. 400-500 નંગ ઉપર તો વેચી જ છે છત્રી. આની માટે લાકડી 1000 ઉપર વેચી છે. આને માટે કોઈ કારીગર રાખ્યા છે પૈસા? આને એમ્બ્રોઇડરી કારીગર છત્રીમાં 5-10 પ્રકારની છત્રી આવે. આને ખાટલી ભરત કહેવાય, પછી આરી ભરતની છત્રી આવે, પછી એમ્બ્રોઇડરી ભરતની આવે, પછી હાથનું ભરતની છત્રી આવે, અને જરદોજી. બરાબર, 8-10 પ્રકારના વર્ક આવે છત્રીમાં, અલગ અલગ પ્રકારના. આમાં પ્રાઇસમાં સામાન્ય રીતે કેટલી છે? શું છત્રી અમારી 1500 થી સ્ટાર્ટ કરીને 10,000 સુધીની બનાવી છે. બરાબર. અને પછી આ બીજા ફંક્શન થી તમે કહો કે આ લગ્ન પ્રસંગમાં બી લોકો લઈ જાય? હા, લગ્ન પ્રસંગમાં, ભગવાનની રથમાં, ગાડીમાં નીકળે ભગવાન પેલા માટે દ્વારકાધીશમાં આપણે સુંડી ઓલું હોય છે, આ એવું ભાઈ એના માટે શું છે? આ તો મારા હરખથી મેં સુંડી દ્વારકાધીશની દર વખતે કઈક નવો વિચાર આવે એટલે દ્વારકાધીશની નવી હુંડી બનાવું કે કાળિયા ઠાકરને આપણે રાજી કરવાનો છે, બીજું તો આપણે કઈ થઈ નહીં શકે. એટલે કૃષ્ણ ભગવાનને જે ગમે એવું આવું નવી સુંડી બનાવી રાખી. બંડી કોટી ની ભરવાડમાં લગ્નમાં ફરજિયાત હોય છે, એટલે એ લોકો કોટી, કેડિયું, ચોયણો ને બધું પહેરતા જ હોય છે પ્રસંગમાં. એમને ઈ પેરનો ખર્ચ લગભગ 10,000 રૂપિયા હોય છે. મશીન આવ્યા પછી કઈ ફેર પડ્યો કરો? ના, મશીન આવ્યા પછી અમારું કામ કોમ્પ્યુટર નું આવ્યું અમુક, એમાંથી અમારે ઈઝી થઈ ગયું છે થોડું. પણ હેન્ડ વર્ક ને મેન્યુઅલ વર્ક કર્યું ને એમાં વાર લાગશે. અમારી બંડી 30 દિવસે હાથમાં આવશે. અમારી કોઈ પણ બંડી 25 દિવસ 30 દિવસ થશે, કારણ કે આ મશીન વર્ક કરે, પણ એના પર મોતી, ટીકા, આબલી, સ્ટીચ કરવું તો બધું તો હાથે જ કરવું પડે. હોમમેડ તો વાર લાગે બધું. હોમમેડ વધારે હોય છે. ચોટાડવું પડે, લગાડવું પડે, ડાયમંડ લગાડવા પડે, પછી ખાટલી ભરત બધું કરાવવું પડે, પણ મોતી, આબલી બધું. અને આખી ટોટલ હેન્ડમેડ ની બંડી બનાવી છે. એ મહિનો એક લાગે છે એક બંડી બનાવતા. 30 દિવસે એક લેડીઝ ને બંડી આપી, 30 દિવસે અમને પાછી આપે. તો તમે માર્કેટમાં બીજા બહેનો છે એને રોજગારી આપો? એને રોજગારી અમારી પાસે 25 થી 30 બહેનો છે. બરાબર, એટલે ઘરે કામ કરે? એના ઘરે કામ કરે, બધા દઈ જાય. આજુબાજુ ગામડામાં લઈ જાય છે અમારે. બરાબર. પછી તમારી પેઢી એક જ છે કે બીજી કોઈ બી છે? ના, અમારી બ્રાન્ચ એક જ છે. ભાયાભાઈ ની દુકાન થી એક જ બ્રાન્ચ ચાલે છે અમારી. અચ્છા,
અને તમે બધે કેટલા ગામ વર્ષ છે. ત્યાં બેસો છો? પેલા હું 84 ની સાલમાંથી બેઠો અહીંયા. અચ્છા, આ દુકાન. 84 ની સાલથી. અને પેલા બાપ દાદા? અને મારા બાપુજી બે હતા, હમણાં નિવૃત્ત થયા, હજી ઘરે બેસે છે. હજી કટિંગ બટિંગ 94 વર્ષે કટિંગ બટિંગ કરી નાખે, બધી કટિંગ કરવાની હોય જાજી તો એ કટિંગ કરી નાખે ઘરે બેઠા બેઠા. અને તમારો દીકરો આ ધંધો? આ ધંધો કરે છે. ભણીને ગ્રેજ્યુએટ થયો ને બધું ઇંગ્લિશ મીડિયમમાં થયો, પણ એને વિચાર આવ્યો કે ના, મારે આ બાપ દાદાનું નામ ને બધું આગળ વધારવું છે, મારે જોબ નથી કરવી, જોબ દેવી છે કોઈને. એના માટે એને આ વિચાર આવ્યો ને એને પછી આમાં ઝંપલાઈ દીધું છે. અને મને ખુદ ની એમ્બ્રોઇડરી હારી હાથ ભરત જે કોને હું હાથે જ બનાવી શકું છું. હું આ જાતે બનાવીને પછી કારીગરને સોંપી દઉં કે આ રીતે ટાંકા મારવાના, આ રીતે બનાવવાનું. પછી રીતે કારીગરો બનાવે. રોજ રોજ નવો વિચાર કરવાનો, નવું નવું કંઈક બનાવવાનું, સંશોધન કરી જ રાખવાનું. લેબમાં ચાલુ જોઈએ આપણી લેબમાં. પણ તમે આમ દિલથી ક્યારેક મેં ફોટા જોયા તમારી દુકાન, મોદી સાહેબે તમારી પાઘડી પહેરી તો તમને એવો ગર્વ થયો દિલથી કે વાહ, મોદી સાહેબ નો આભાર માની એટલો ઓછો છે. અત્યાર સુધીમાં 30-40 પાઘડી મોદી સાહેબે પહેરી છે. અને એકવાર અમારા કારીગરને કપડા ને પાઘડી બધાને ઉપર સ્ટેજ ઉપર બોલાવીને શાબાશી આપી હતી મોદી સાહેબે અમને. ખુશ થયા. તમને આનું ફ્યુચર કેવું લાગે? પેલા તો લોકો ના, આનું ફ્યુચર ખૂબ સરસ છે, પણ કારીગરો નથી ક્યાંય. કેમ? કાંઈ કોઈને બધાને શોર્ટકટમાં પૈસા કમાવે, રેડીમેડ નો શોરૂમ કરી અને બેસી જવું છે. કોકને સાડીનો શોરૂમ કરી બનાવો, મેન્યુફેક્ચર કોઈને નથી કરવું. બરાબર. એટલે મેન્યુફેક્ચર જે કરે ને તો જ મેળ ખાય એવું છે. આમાં તો ઘરે ઘરે ગામડે ગામડે ધક્કા ખાવાના, બધી વસ્તુ ભેગી કરવાની, એનું મટીરિયલ, એનો ટાંકો, એનો દોરો બધું ભેગું કરવામાં. એટલે એનું ભવિષ્ય તો બહુ ઉજ્જવળ છે, કારણ કે કોઈ છે જ નહીં આમાં, આ ફિલ્ડમાં. પણ મહેનત નથી કરવી ગમતી કોઈને, તૈયાર લઈ લેવું ગમે છે. મારી પાસેથી ઘણા માણસો એ બધા તૈયાર લઈ જઈને વેચે. બોમ્બે અમારું ફાલ્ગુની પાઠકમાં જે ગ્રુપ હોય છે બધા અમારે ત્યાંથી લઈ જાય. બોમ્બે ઘણો માલ જાય, મોટા મોટા શોરૂમમાં ઘણી જગ્યાએ માલ બધો જાય છે. પણ મેન્યુફેક્ચર કરવાની વાત કરી તો કોઈને નથી ગમતું. મહેનત નથી કરવી, શોર્ટકટમાં પૈસા જોઈ છે. અને આમાં મહેનત અમે રાતે 12 વાગ્યા સુધી કરી છે. ખોટું ક્યાં કેવું, રાત્રે 12 વાગ્યા પછી સુતા પછી ડિઝાઇન બનાવી મગજમાં 2 વાગ્યા સુધી, અને પછી સવારે એ કપડા ઉપર ચિત્રી કે આમ બનાવી તો કેવું લાગશે, આમ બની તો કેવું લાગશે. પાઘડી એક તો જાતિની ઓળખ હતી, ભલે આજે યુવા પેઢીનો પણ હજી બી ક્રેઝ છે. સમય સાથે યુવાનો પહેરે છે, પ્રસંગપાત પણ પહેરે છે. નવરાત્રીમાં કેમ આપણે ટ્રેડિશનલ કરીએ. આ છે અમિતભાઈ, એમણે ખૂબ સરસ વાત કરી. બાપ દાદાનો ધંધો છે ને એને જાળવી રાખ્યો છે. કદાચ એમના છોકરા બી આ જ કરે છે ધંધો. તમે થાનમાં ક્યારેક આવો તો આ એમની દુકાન છે, અમને નંબર અને એડ્રેસ નાખી દીધું છે. તમને જો ટ્રેડિશનલ ને ગુજરાતી ગુજ્જુ તરીકે કોઈ શોખ હોય તો ક્યારેક દુકાન જે શોરૂમ છે મોટો મોટો, મુલાકાત લેજો. અને એક વખત આપણી જે તમે જો છત્રી, આ પાઘડી વગેરે વિશે જાણવા માંગતો તો મળજો, જોયા જેવી વાત છે. બસ એટલું. હું થાનમાં આવ્યો મને એમ થયું કે આ થાનની ઓળખ છે, એટલે આપણે એક વખત મુલાકાત. બસ આટલું જ. અમારી વાત ગુજરાતી સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય જય ગરવી ગુજરાત.